એક સમયે તેના ઇશારે દેશની ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હતી તેવા કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનો પરિવાર વિકેટમાં સંઘર્ષ કરતા નજરે પડી રહ્યા છે। ભરૂચ બેઠક માટે કોંગ્રેસ તરફી અહેમદ પટેલના પરિવારની પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ દાવેદારી કરી હતી, તો ઇન્ડિયા ગઠબંધન તરીકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ટિકિટ માંગી હતી। આપે અગાઉની ચૂંટણીમાંના મતનો આંકડો રજૂ કરી મજબૂત દાવેદાર સાથે ગઠબંધન થાય કે ન થાય ચેતરની ઉમેદવારી જાહેર કરી દીધી હતી। આખરે કોંગ્રેસ ઝૂકી હતી અને આપના નિર્ણયને સમર્થન આપતા અહેમદ પટેલ સાથેની સંવેદનાઓ સહિતની ટિકિટ મેળવવા માટે દલીલો અભરાએ ચડાવી દેવાઈ હતી। આ અંગે સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હતા। ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસની જીતની શક્યતા વધુ હોય ફૈઝલ પટેલ આ બેઠક આપને ન ફાળવવા રજૂઆત કરી હતી। ભરૂચ બેઠક આપને ફાળવવાની સત્તાવાર જાહેરાત થતાં ફૈઝલ પટેલ નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો છે એના પર અમે જઈશું। આ નિર્ણયથી હું અને મારા પાર્ટી કાર્યકર્તાઓ નારાજ છીએ। મારે કાર્યકર્તાઓને સમજાવવા પડશે કે પાર્ટીએ આ નિર્ણય શા માટે કર્યો છે। હું દિલ્હી જઈ રહ્યો છું। આ નિર્ણય પરત લેવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરીશ। પાર્ટી કાર્યકર્તાઓ નથી ઈચ્છી રહ્યા કે તેઓ આપને સમર્થન કરે। આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટી ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો આપ પાર્ટી ઉમેદવારનું સમર્થન નહીં કરીએ। મુમતાઝે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોંગ્રેસના સૈનિક તરીકે આમ આદમી પાર્ટી માટે વોટ માંગશે નહીં, તો ફૈઝલે કહ્યું હતું કે તે નિર્ણયના વિરોધમાં છે અને આ બાબતે દિલ્હી જઈ મોવડીઓ સમક્ષ કોંગ્રેસ ઉમેદવાર માટે રજૂઆત કરશે। આપ કોંગ્રેસ દિવા સ્વપ્નમાં રચે છે। આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર સ્થાન બનેલી ભરૂચ લોકસભા બેઠકમાં કોંગ્રેસ અને આપના ગઠબંધન અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને આપ દિવા સ્વપ્નમાં રચે છે। બંને પક્ષના વોટ ભેગા કરાય તો પણ ભાજપને મળેલા વોટ કરતાં ઓછા છે, માટે ભરૂચ બેઠક આ ગઠબંધનમાં જીતવી અશક્ય છે। આંધળા અને બહેરાનો વિશ્વાસઘાત થયો હતો તેવા જ વિશ્વાસઘાત થવાના છે। भरूच की सीट पे गठबंधन में आम आदमी पार्टी को सीट दी गई है, इस पे आपकी क्या राय है? देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना। मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाईकमांड से वापस बात करूंगा। आपको अभी भी आशा है कि कुछ उलट सकते हैं? देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है। अगर चैतर वसावा फाइनल होते हैं तो आप सहकार देंगे या फिर विरोध रहेगा? जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं। मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है। ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है। बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं, हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा। पार्टी ने बोला है चेतर वसावा इंडिया गठबंधन के उम्मीदवार है। मैं अभी दिल्ली जा रहा हूँ, मैं हाईकमांड से बात करने वाला हूँ, उसके बाद मैं और बोलूँगा। चेतर भाई, आपका कल का ट्वीट है कि मैंने राहुल गांधी को वादा किया है और अभी भी वादा दिया है, मैं ज़रूर जीत के आऊँगा अगर कांग्रेस यहाँ से लड़े। चैतर वसावा का अभी स्टेटमेंट आया है कि मुमताज जी और फैजल भाई और भरूच की जो कांग्रेस पार्टी हम मिलती है इलेक्शन लड़ने वाले हैं, तो उसके बारे में क्या कहेंगे? जी, चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए। ये अलायंस जो है, जो हुई है गठबंधन, ये डेमोक्रेसी के लिए ज़रूरी है, तो हम मिल के लड़ेंगे, लेकिन अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है। बात अगर बनती नहीं है तो चेतर वसावा को सपोर्ट मिलेगा? मैं जो करूँगा, जो मेरे पार्टी वर्कर्स और मैं जो डिसाइड करेंगे, मैं वही करूँगा जो वो कहेंगे मुझे। अगर गठबंधन होता है तो कांग्रेस को कितना नुकसान हो सकता है भरूच पर से? कांग्रेस तो जड़ है भरूच डिस्ट्रिक्ट में, उसका ज़्यादा नुकसान नहीं होगा। मैं अभी ऑर्गेनाइजेशन में जब से मैं मैदान में आया हूँ, मुझे ऑर्गेनाइजेशन स्ट्रॉन्ग बनाना है और मैं लोगों की आवाज़
बनूंगा, बना हुआ हूं पहले से और बनते रहूंगा। मुमताज जी और आपका स्टैंड क्या रहेगा? मेरा स्टैंड है कि मैं और मेरे पार्टी वर्कर्स जो चाहेंगे मैं वही करने जाऊंगा आगे। आप चैतर वसावा के साथ हो या उनके खिलाफ? मेरे पार्टी वर्कर्स जो कहेंगे मैं वही करूंगा। वैसे चेतर भाई ने ऐसा भी कहा है कि ये जो बैठक है हम जीत के स्वर्गीय अहमद पटेल को श्रद्धांजलि देंगे। मैं उनका स्टेटमेंट वेलकम करता हूं। ચૈતરભાઈ, જે પ્રમાણે આજે તમારા નામની ઘોષણા થઈ છે એટલે એને શું કહેવાનું? આજે ઇન્ડિયા એલાયન્સ જે થયું છે અને એ અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે અને અગાઉ મારું નામ ભરૂચ સીટ પરથી જાહેર થયું હતું ને આજે જ્યારે સત્તાવાર રીતે કોંગ્રેસે પણ સહમતિ આપી છે અને એલાયન્સમાં મારા નામની જ્યારે જાહેરાત કરી છે ત્યારે અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને અમારા પર જે ભરોસો મૂક્યો છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદજી ભગવત માનજી અને કોંગ્રેસના નેતા રાહુલજી, મલ્લિકાર્જુન ખડકેજી અને પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલજીનો પણ અમે આભાર માનીએ છીએ અને એમને વિશ્વાસ આપીએ છીએ આવનાર દિવસોમાં સ્થાનિક કોંગ્રેસના તમામ નેતાઓને વિશ્વાસમાં લઈને એમના માન સન્માનને માન આપીને અમે બધા સાથે રહીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા અમે સાથે રહીને જીતીશું અને સ્વર્ગીય અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિમાં આ બેઠક અમે અર્પણ કરીશું એ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું। આજરોજ ફૈઝલ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે અમે ચૈતરભાઈ વસાવાનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં હું દિલ્હી જઈને ટિકિટની માંગણી કરીશ। શું કહેશો? આજે સત્તાવાર રીતે જાહેરાત થઈ છે એ હું કે ફૈઝલભાઈ નથી નક્કી કરી શકતા, એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કર્યું છે અને જાહેરાત કર્યું છે તો ચોક્કસ અમને નારાજગી છે પણ આવનાર દિવસોમાં અમે સાથે બેસીશું, મળીશું અને ભરૂચ લોકસભામાં જ્યારે ભાજપની સામે લડવાની વાત છે, દેશમાં જ્યારે લોકતંત્ર બચાવવાની વાત છે તો ચોક્કસ એમના સાથને સહકારની જરૂર છે તો એમનો સાથને સહકાર અમે માગીશું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ તમને સહકાર આપશે? ભરૂચના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રજીને પણ અમે ટૂંક સમયમાં મળવાના છે અને કોંગ્રેસના તમામ નેતાઓને, તમામ આગેવાનોનો સહકાર લઈને જ આ લોકસભામાં અમે ઉતરવાના છે તો અમને પૂરો આશા છે કે આ ચૂંટણીમાં અમને કોંગ્રેસનો પૂરેપૂરો સાથ સહકાર મળશે।